તો જયપુરના ટેન્કર બ્લાસ્ટમાં અત્યાર સુધી 14 જેટલા લોકોના મોત થયા, 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. 30 જેટલા લોકોની હાલત અતિ ગંભીર છે, ત્યારે 7 લોકો હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે. ગઈકાલે અજમેર જયપુર હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. ગેસ ટેન્કરમાં આગ લાગવાના કારણે થઈને અનેક લોકો આગની ચપેટમાં આવ્યા હતા. ફાયર ફાઇટર્સે 7 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ટેન્કરનું તાપમાન 100 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ત્યારે મૃતદેહોની ઓળખ પણ ન થઈ શકે તે હદ સુધી બળી ગયા છે. ત્યારે સરકારે ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 5 જેટલા મૃતકોના ડીએનએ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થતા 40 વાહનો પણ તેની ઝપેટમાં આવ્યા હતા. 80 થી પણ વધુ લોકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે 30 જેટલા લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. અન્ય 7 લોકો વેન્ટિલેટર સપોર્ટ પર છે.